તો ચાલો ભાઈ ફાઇનલી થઈ ગયું છે આપણે મસ્ત મજાનું વાવણી ચાલુ જો ભાઈ. તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં થશો, અમે પણ મજામાં છીએ ભાઈ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરી છે મારા વાલા. તો આજે તો ભાઈ ખેતીવાડીનો સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે, એટલા માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ટાઇટલને થંબનેલ જોઈને તો તમને ખબર જ હશે. તો ભાઈ આજે નવું એક પડામાં આપણે ઘઉં કરવાના છે, એટલા માટે આપણે વિડીયો સ્પેશિયલ ખેતીવાડીનો બનાવવાનો છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે હું કામ કરવાનું છે એ બધું બતાવીશું તમને, અને જોઈશે હજુ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ત્યાં સુધી તમે એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ને એ પડવું તમને બતાવી દઉં. જો આ ભાઈ છે અમારું મસ્ત મજાનું. તો ચાલો ફેમિલી, હવે મસ્ત મજાની ભાઈ દાંતી હકાઈ ગઈ છે. તમારે તો જે કાંઈ હાથીડામાં કહેતા હોય, અમારે ઓલું દાંતા આવે એ દાંતી કહેવાય છે. તો મસ્ત મજાનું થઈ ગયું છે પડવું આપણું. અને અત્યાર સુધી આપણે ટ્રેક્ટરની પાછળ ઊભા હતા ભાઈ, થાકી ગયા. જો મસ્ત મજાની દાંતી ને આપણે જો ગાડી આમાં ફસાણી છે ભાઈ, અહીંયા પડી હતી એટલે હવે કાઢશું બહાર. ને જો મસ્ત મજાની ભાઈ દાંતી થઈ ગઈ. તમારે કમ્પ્લેટ હવે છે ને આની અંદર હવે આવશે લોટરી ભાઈ. તો લોટરી થોડું ઘણું કામ કરી દે, પછી આવશે વાવણી આવી જાય. તો વાવણી નકર બીજું એકદું ત્રીજું આંકવું પડશે, રાંપ ને એવું બધું મારવું પડશે. તો ચાલો હજુ તો આપણે આજનો વિડીયો સ્ટાર્ટ કર્યો છે ખેતીવાડીનો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે જોઈએ હવે આગળ કેમ છે. તો અમારી ગાડી જો ભાઈ અહીંયા પડી ફસાણી છે દાંતી મારીને. તો ફેમિલી આપણે આવી ગયા છીએ અત્યારે બીજા પડામાં, કેમ કે બપોરે ખાઈ પીને આરામ કરી ગયા હતા ઘડીક વાર, અને આવી ગયા છે અત્યારે બીજા પડામાં. અને બીજા પડામાં હાથી ચાલુ થઈ ગયું છે ભાઈ. જો આટલું બધું કામ ચાલુ કરી દીધું છે. ને આપણે ચાલુ કર્યું છે ભાઈ થોડુંક ખળ હળગાવવાનું. જો ભાઈ મસ્ત મજાનું અહીંયા ખળ હળગાવી છે. અને અહીંયા આપણું ટ્રેક્ટર હાલે છે. જો ભાઈ જો આ છે અમારું ટ્રેક્ટર હાલે છે ભાઈ. તો ફેમિલી અહીંયા પણ આપણે થોડાક ઘઉં કરવાના છે, એટલા માટે બીજા પડામાં આવી ગયા. તો ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં થશો ભાઈ. આપણે પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને આજે તો વિડીયો ભાઈ ઘરેથી નથી સ્ટાર્ટ કર્યો, કેમ કે આજે તો ખેતી કામમાં આવી ગયા છે, એટલા માટે તમને તો ખ્યાલ જ હશે. તો આજે આપણે આવવાનો છે ભાઈ વાવણીઓ. અને અત્યારે અમે ઘઉં લઈને જઈએ છીએ. તો ટેમ્પામાં થોડાક ઘઉં વહી ગયા છે, અને થોડા ઘણા કંઈક બાકી છે. નેરે ઉતારવા પડે, કેમ કે ઢાળ સડી ન શકે. તો અત્યારે આપણે નેરે બેઠે છીએ ને વાવણીઓ તો પગી ગયો છે. તો અત્યારે જો અહીંયા નેર છે ભાઈ આપણે મસ્ત મજાની, આખી બે કાંઠે નેર જાય છે. ને આપણે આમાંથી પાણી આવવાનું છે. અને ભાઈ જો અહીંયા આપણી ટુ વ્હીલ પડી છે જો અહીંયા. અને અહીંયા ઘણા ઘઉં પીડ્યા છે. જો ભાઈ થોડા ઘણા ઉતારવા પીડ્યા છે, કેમ કે આ ઢાળ છે ને ટેમ્પો ચડી ના શકે, એટલા માટે. જો આ ભાઈ અને ટેમ્પો હાઈલો જ આવે છે આપણે હવે. તો જો આપણે બેસી ગયા છીએ નેરે, અને ઘઉં ટેમ્પામાં ચડાવી અને પછી આપણે જવાનું હતો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે ઘઉં વાવવાનું મુહૂર્ત છે, અને મસ્ત મજાના ભાઈ ઘઉં વાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મારા. તો ભાઈ ટેમ્પામાં ચડાઈ ગયા છે, ટેમ્પામાં જાય છે ટેમ્પો હવે ખેતરે. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહે. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરને. જો શ્રીફળના છાલા પણ ઉતારી નાખ્યા છે ભાઈ. મસ્ત મજાના શ્રીફળ વધેરી નાખ્યું છે. જો આ ઠેઠ સુધી ઠેલા મૂકી દીધા છે. જો ભાઈ ઠેઠ સુધી. અને અહીંયા પડ્યા છે આપણા ઠેલા. અને ભાઈ વાવણીઓ થઈ ગયો છે ચાલુ. જો આટલા પાળિયા થઈ ગયા છે. ફાઇનલી આપણો વાવણીઓ થઈ ગયો છે ચાલુ. જો સરસ મજાનો ભાઈ. તો ચાલો ભાઈ ફાઇનલી થઈ ગયું છે આપણે મસ્ત મજાનો વાવણીઓ ચાલુ. જો ભાઈ ભગવાન માતાજીનું નામ લઈને ચાલુ કરી દીધું છે ભાઈ મસ્ત મજાનું. તો જો ભાઈ વાવણીયામાં મસ્ત મજાના એક બાજુ ઘઉં છે, એક બાજુ ખાતર છે, અને ઓટોમેટિક ભાઈ વાવણું છે. જો સરસ મજાનું છે ભાઈ. જો તો ફાઇનલી ભાઈ આપણો વાવણીઓ અડધે પોગી ગયો છે ભાઈ. અને અડધું વાવેતર થઈ ચૂક્યું છે ભાઈ. અને ભાઈ ફેરવવું પડ્યું છે થોડુંક એના માટે કે
જો ભાઈ આ ફળિયા છે આમ કરવા પડ્યા છે ઉગમણા આથમણા અને હવે થઈ છે ભાઈ ઓતર દખણ જો અહીંયાથી કેમ કે આનો પાણીનો ફેરાવ અલગ અલગ હોય છે ભાઈ એટલા માટે ભાઈ ટ્રેક્ટર હવે હાલે છે ઓતર દખણ જો એવું છે ભાઈ અહીંયા જો ખાતર પડ્યું છે ઘઉં પડ્યા છે ભાઈ આટલામાં થોડુંક પાણીનો ફેરાવ રહેશે એટલા માટે ભાઈ થોડુંક આમ ફેરવવું પડ્યું છે પણ આ જે છે હવે ખરેખર આ બાજુ હાલે છે પાણી જો ભાઈ મસ્ત મજાનું હાલે છે અને અમારા ખુમ્મામાં હજુ હવાઈ જાય ત્યાં સુધી અહીંયા બેહવાના છે જો ભાઈ હવે અમારે હજુ બેહવાના છે જ્યાં સુધી વવાઈ જાય ત્યાં સુધી તો ચાલો ફેમિલી ફાઇનલી ઘઉં વવાઈ ગયા છે અને હવે ચાલુ છે ભાઈ ધોરિયા નાખવાનું કામ અમારે તો ભાઈ ધોરિયાનું કહે છે તો તમારે કેવું કહેતો હોય તો અમને ખ્યાલ નથી મારા વાલા તો અમારે અત્યારે ઘઉં વવાઈ ગયા છે ને આજે વ્લોગનો બીજો દિવસ છે કેમ કે 2 દિવસનો ભેગો કરવો પડ્યો છે એટલા માટે હવે છે ને ધોરિયા અત્યારે નખાય છે અને ટ્રેક્ટર પણ ચાલુ છે જો તમે જો ભાઈ ધોરિયા નાખવાનું ટ્રેક્ટર ચાલુ છે કામકાજ તો ભાઈ અત્યારે ધોરિયા નાખવાનું કામ ચાલુ છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મારા ભાઈ કેમ કે 1-2 દિવસનો વ્લોગ આવશે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો ભાઈ કેમ કે આજે ખેતીવાડીનો સ્પેશિયલ આપણે બનાવ્યા તો ફાઇનલી આપણે અહીંયા સિદ્ધાર્થમાં ઊભા છીએ અને અમારા ભાઈ છે એ ભાઈ જો આપણને અહીંયા સીંધવાના છે કે ક્યાંથી નાખવાના છે ધોરિયા જો હાલીને જાય છે અહીંયા ટ્રેક્ટર છે આપણું અને આ ભાઈ આપણને સીંધવાના છે કેમ કે આ ભાઈનું પડું છે એટલા માટે આપણને સીંધવાના છે ક્યાંયથી લેવાનું છે તો ભાઈ ચકલાનું ભાઈ જો ત્રાસ છે જો ભાઈ ચકલાય ઉડે છે એટલા અને હવે આવશે આ સીધમાં ભાઈ ટ્રેક્ટર આપણું જો ભાઈ સીધવા ઉભા રહ્યા છે વાલા તો ભાઈ બહુ મસ્ત મજાના મહેમાન છે તો ભાઈ ટ્રેક્ટર આવેલો હશે આપણા સીધમાં જો ભાઈ તો ભાઈ ફાઇનલી જો આવી રીતે હોય દોરીઓ નખાતો જાય પાંખડા ને વાંખડા કમ્પ્લીટ છે જો અને હાથીડું આવી રીતે હોય ભાઈ બે બાજુની પાળી ઢહડાતી જાય ને આ થઈ જાય આપણો ધોરિયો કમ્પ્લીટ આમાં પાણી જાય વસલા ધોરિયામાં રેડી જો ભાઈ કમ્પ્લીટ પાળો થઈ જાય છે અને આપણે હાલ્યા જ આવીએ છીએ પાછળ એટલે જોતા હાલ્યા જઈએ છીએ અને આની અંદર આવશે ભાઈ પાણી પછી જો ઠેઠ સુધી તો ચાલો ફેમિલી કેમ છે બધા મજામાં દસો ભાઈ આપણે પણ ફર્સ્ટ ક્લાસ મજામાં છીએ તો તમને એમ થતું છે કે અત્યારમાં કેમ આમ કીધું તો ભાઈ આપણે આજે ત્રીજો 2-3 દિવસનો વ્લોગ ભેગો કરવાનો છે આજે ભગવાન માતાજીનું નામ લઈ અને મોટર સ્ટાર્ટ કરવાની છે ભાઈ જો તો બન્યા રહેજો વિડીયોમાં ફાઇનલી ભાઈ આપણી છે આ પેટી આ લાલ છાપ છે તો ભાઈ ચાલુ કરી દેવું આપણે તો ભાઈ આ છે આપણી નેર મસ્ત મજાની અહીંયા છે વાઈટી મૂકેલું છે એટલે અડધું પાણી અંદર જાય અડધું આવીને બાસું કરવું પડે કેમ કે લાઈન બાઈન તોડે નહીં એટલા માટે તો ભાઈ મસ્ત મજાની નેર આખી ભરી છે આ લાઈનમાં પાણી જાય એટલે ઠેઠ આપણે નીકળી જાય ઠેઠ કુંડીએ તો મસ્ત મજાની ભાઈ મોટર ચાલુ કરી દીધું છે ભગવાન માતાજીનું નામ લઈને જય ગણપતિ બાપ્પા મોટરને કાંઈ વાંધો ન હોય આપણને વાંધો ન હોય એવો કંઈક વિચારીને કરી દીધો તો સ્ટાર્ટ તો તમે પણ થોડુંક ભગવાન માતાજીનું નામ લેવો કે હરેશભાઈને કોઈ જાતની તકલીફ ન પડે અને મસ્ત મજાનું ભાઈ પાણી ઘઉં થઈ જાય એવી થોડીક શુભેચ્છા પાઠવજો ભાઈ અને જો ભાઈ આપણે અહીંયા આ ટીસી છે સ્વતંત્ર આપણી ફોર્ચ્યુનર અહીંયા પડી છે ના છે આપણી પેટી એટલે કે મોટરનું સ્ટાર્ટર ને એવું બધું છે અને ગેલકોમાં કરી છે ભાઈ એટલા માટે હે ને અને ગેલકો કહેવાય ઓટો લાઇટ આવે એટલે એના હાથે ચાલુ થઈ જાય છે ભાઈ તો વિડીયામેન સુધી બન્યા રહેજો જો પહેલું પાણ છે અને પહેલું ધોરીએ તો જવાનું છે પાણી તો આપણે વાળવાનું છે હારે ખાતર નાખવાનું છે ઘઉં થોડા ઘણા જ્યાં બાકી રહી ગયા હોય સાઈડની અંદર તો એ ઘઉં પણ છાંટવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો આજે પહેલું પાણ છે પહેલું પાણ તમને બતાવીશું તો વિડીયોમેન સુધી બન્યા રહેજો તો ફાઇનલી ભાઈ પાણી આવી ગયું છે પહેલાં ફાળિયામાં મસ્ત મજાનું જો ભાઈ આવું ચાલુ છે ને અમારા ફૂવા પાણી ખાતર નાખે છે ભાઈ જો આગળ તો
ભાઈ આ છે ધોરિયાનું પાણી. આપણે દેશી ભાષામાં કહીએ ને તો કાંટી કહેવાય, અને ખેંચવી પડે એટલે છે ને આવું બધું થાય નહીં. આવું બધું કર્યું છે હજુ તો પેલું પાળિયામાં પાણી જાય છે. ફેમિલી અત્યારે વાગી ગયા છે 5 અને બપોરે ભાઈ ખાઈ પીને પાછું પાણી વાળવાનું હતું, એટલા માટે તો પાણીનું તમને બતાવી દીધું હતું. એટલે કાંઈ વિડીયો શૂટ થયો નથી, એટલા માટે તો આજે ખેતીવાડીનું કામ સ્પેશિયલ અને સ્પેશિયલ વિડીયો આપણે ખેતીવાડીનો બનાવેલો છે. ઘઉંમાં પાણી ચાલુ થઈ ગયું છે ભાઈ. તો બસ આજનો વિડીયો આટલો જ હતો. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.